અમે નંદપુર ગામના વ્યક્તિ છે અને અહીંયા કરાળી પુલ બનાવે છે અત્યારે હાલમાં, પણ ડાયવર્ઝન આ લેવાથી બધા છોકરાઓને બહુ મુશ્કેલી પડી છે અત્યારે. અને છોકરાઓથી માંડીને નહીં, ઘેરાથી માંડીને બધાને મુશ્કેલી પડી છે કે આપણા સંખેડા બની કંઈ પણ અમારે લેવા જવું હોય, ચા ખોનથી માંડીને કોઈ પણ વાતની બધી વાતથી બોંધગેર પડી છે અને અહીંયા તૂટી ગયું છે. બરાબર છે. હવે શિક્ષકો બી એપાથી ભણવા આપવા નહીં આવી શકતા કે આપણ બાજુના છોકરાઓ બી ભણવા જઈ શકતા નથી. તો જે કંઈ પણ થાય એ તમે કાયદેસર રીતે થોડું ઘણું કંઈ કરો તો સારું રહે. અત્યારે અમારા જે સંખેડા તાલુકાના કરાલી ગામ છે તે અત્યારે આ જે નવીન સ્લેબનું એ કામ થયું છે બ્રિજ માટે. અહીંયા એક આ કોતેડું તમને દેખાશે. હવે આ રોડ જે છે એ સંખેડાને જોડતો રોડ છે અને અહીંયાથી અમારે લગભગ 25 થી 30 જેટલા ગામડાઓને જોડતો સંખેડા રોડ છે. હવે આ જે ડાયવર્ઝન નાળું બનાવવામાં આવ્યું હતું એ આ પાણીના કારણે તૂટી ગયું છે. હવે આ બાજુથી સંખેડામાં જે સ્કૂલે જવાવાળા જે છોકરાઓ છે એ લોકોને બી હવે બહુ તકલીફ છે. તો આના માટે સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે આના માટે કંઈ એ કરો તમે, કેમ કે અમારે ત્યાંના બહુ બધા છોકરાઓ જે લગભગ 25 થી 30 ગામના છોકરાઓ સંખેડા સ્કૂલે જાય છે. હવે નાના છોકરાઓ હવે આ નાળું પસાર કરીને કેમ કરીને જાય. સંખેડા તાલુકામાં ગત રાત્રે જે 2.5 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે એને કારણે કરાલી ગામ પાસેનું ડાયવર્ઝન ધોવાઈ ગયું. અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એકદમ એક્સક્લુઝિવ દ્રશ્ય છે. સંદેશ ન્યૂઝ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમને બતાડી રહ્યું છે. અત્યારના જે તસવીરમાં દ્રશ્ય જુઓ છો એ આ ડાયવર્ઝન ધોવાઈ ગયાના દ્રશ્ય છે. અહીંયા આગળ આ જે ડાયવર્ઝન છે એ આ બાજુની અંદર નવીન એક સ્લેબ લેન બનાવવાની જે કામગીરી ચાલતી હતી તેના માટે અહીંયા આગળ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ જે રાત્રે વરસાદ પડ્યો અને એને કારણે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાઈ જતા લગભગ 20 થી 25 જેટલા ગામોના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારના આપ જે તસવીરમાં દ્રશ્ય જુઓ છો એકદમ એક્સક્લુઝિવ દ્રશ્ય છે કે જે સંદેશ ન્યૂઝ અત્યારના આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યો છે. લગભગ 20 થી 25 જેટલા ગામોના લોકોને આ ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.